શ્યામજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 93, આજની તારીખ 21/7/2024, એટલે 6.5 વર્ષથી આ નવી ભોજન પ્રથા અપનાવી છે અને કરીએ છીએ. એમાં અમને ખૂબ આનંદ છે. બસ અમે કોઈ જાતની તકલીફ નથી. અને કેટલા રોગ હતા, મને છાતીમાં 2 મારતું, પછી પગ દુખ્યો, પગના આંગળીઓ છળાઈ રહેતું અને પગમાં દાજા હોય એવું બળતરા હાલતી, એ બધું મટી ગયું છે. એમાં કોઈ જાતનો વાંધો નથી. ઈશ્વરને ભરોસે આ કામ કરીએ છીએ અને સારું થઈ ગયું છે. અમારા ભાઈને 15 વર્ષ કમરનો દુખાવો હતો અને નવી ભોજન પ્રથા અપનાવી તે પછી બધા દુખાવા માત્ર નાબૂદ થઈ ગયા અને કમરે દુખાવે બધું મટી ગયું અને અત્યારે શરીર એકદમ તંદુરસ્ત બની ગયું છે. કોઈ જાતનો વાંધો નથી. અને તમે કરશો તો તમારા શરીર સારા થાય છે અને ઈશ્વરને ભરોસે કરવાનું છે. ઈશ્વરને સાથે રાખીને એમાં કોઈ જાતની તકલીફ નથી. કરો તો સારું. બસ એનીમાં લઈએ છીએ 2-3 દી એકવાર એનીમાં લઈએ છીએ. અને જ્યુસ પીએ છીએ ને બપોર પછી ફ્રૂટ ખાઈએ છીએ. બસ જય પરમાત્મા કરાવી સાચું. પરમાત્માની કૃપાથી આ બધું થાય છે. આપણું જરૂર કાંઈ થતું નથી. ઈશ્વરે ખૂબ દયા કરી અને નવી ભોજન પ્રથા અપનાવી તો ઈશ્વર દયા કરે છે અને આવીને ઊભો રહેશે. એમાં કાંઈ ખોટું નથી. પણ ભરોસો શ્રદ્ધા વાવી જોવે તો થાય.